સમાચાર મળી રહ્યા છે જો તેની વાત કરવામાં આવે તો વ્યારાનગરના ટાઉન હોલ ખાતે આહિર સુવર્ણકાર સમાજ અને સમાજની શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી પારિતોષિક સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના દાતાઓનું અભિવાદન કરી તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરી પ્રોત્સાહિત ઇનામ વિતરણ પણ કરાયું હતું। સમાજના કલાકારોએ દેશભક્તિ સહિત શ્રી રામજીના પ્રચલિત ગીતો અને વિવિધ પ્રકૃતિઓ પર નૃત્ય કર્યું હતું। વ્યારાના આહિર સુવર્ણકાર સમાજ તેમજ સમાજના શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી પારિતોષિક સમારોહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત આહિર સુવર્ણકાર સમાજના પ્રમુખ અને મુખ્ય દાતા અશ્વિનભાઈ કાંતિલાલ પારેખની અધ્યક્ષસ્થાને વ્યારા આહિર સુવર્ણકાર સમાજના પ્રમુખ સંજય સોનીની પ્રમુખ ઉપસ્થિતિ યોજવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં આહિર સુવર્ણકાર સમાજના નાની વયથી લઈ મોટી વયના કલાકારોએ દેશભક્તિ અને સાંસ્કૃતિક ગીતો સહિત હાલ દેશમાં ચાલી રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર સમગ્ર દેશમાં રામમય વાતાવરણ લઈ કેટલીક કૃતિઓ ભગવાન શ્રી રામના પ્રચલિત ગીતો પર બાળકો તેમજ યુવકો અને યુવતીઓએ ડાન્સ કરી સૌ ઉપસ્થિત લોકોને ચોક્કસથી મનમોહિત કરી દીધા હતા। આ કાર્યક્રમમાં સમાજના દાતાઓનું અભિવાદન તેમજ શાલ ઓઢાડીને તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો આ કાર્યક્રમમાં સમાજમાં તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરી તેમને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આહિર સુવર્ણકાર સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વ્યારા આહિર સુવર્ણકાર સમાજ સહિત સમાજની શિક્ષણ સમિતિ તેમજ યુવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। વ્યારા નગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગના ચેરમેન તેમજ વ્યારા આહિર સુવર્ણકાર સમાજના પ્રમુખ એવા સંજયભાઈ સોની તેમજ સમાજના મંત્રી કેયુરભાઈ સોનીએ જણાવ્યું હતું કે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન અને આવનાર પેઢીઓને સારું શિક્ષણ તેમજ સારા સંસ્કાર મળે અને સમાજની સાથે જોડાયેલા રહે, આવા સમાજના ઉન્નતિમાં આગળ વધે તેવા હેતુથી આહિર સુવર્ણકાર સમાજ દ્વારા દર વર્ષે આવા જ પારિતોષિક કાર્યક્રમ રાખી રહ્યા છે અને ત્યારે સમાજના બાળકોને સારું શિક્ષણ મળે તે હેતુથી આ સમાજ કાર્ય કરી રહ્યું છે। આજ આહિર સુવર્ણકાર સમાજ દ્વારા વિદ્યાર્થી પારિતોષિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ આજે સમાજ દ્વારા કરી રહ્યા છે, ત્યારે તેજસ્વી તારલાઓનું સન્માન અને આવનારી પેઢીઓને સારા સંસ્કાર મળે અને સમાજની સાથે જોડાયેલા રહે અને સમાજની ઉન્નતિમાં આગળ બાળકો આવે એવા આશયથી આહિર સુવર્ણકાર સમાજ દર વર્ષે આવા પારિતોષિક કાર્યક્રમ રાખી રહ્યા છે અને આવનારા બાળકોને સારું ભણતર અને સારું શિક્ષણ મળે તે જ હેતુથી સમાજ કાર્ય કરી રહ્યું છે। આજના આ કાર્યક્રમમાં અમે દર વર્ષની જેમ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ સુંદર આયોજન કર્યું હતું અને આપણા આવનારા દિવસોમાં જે રામ મંદિરનું સ્થાપન થઈ રહ્યું છે તેને અનુલક્ષીને અમે આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રામ ભગવાનની અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરી હતી અને આજનો અમારો સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાના મોટા બાળકોથી લઈને 80 વર્ષના અમારા મહિલા મંડળના સભ્યોએ પણ ખૂબ સુંદર રીતે ભાગ ભજવ્યો હતો।